નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 પર્યાવરણ પાઠ 3 ની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। પાઠનું નામ છે સ્વાદથી પાચન સુધી। તો જોઈએ એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલ ખાદ્ય પદાર્થોના ચિત્ર નીચે સ્વાદનું નામ લખો। તો મિત્રો, અહીંયા આપણને પહેલું ચિત્ર આપ્યું છે આદુનું, જેનો સ્વાદ આવશે તીખો। શેરડી તો એમાં આવશે ગળ્યો, ટમેટા તો એમાં આવશે ખાટો, એના પછી મીઠું તો ખારો, હળદર તો એમાં આવશે તુરો અને કારેલા તો એનો સ્વાદ આવશે કડવો। બરાબર છે। ચલો હવે જોઈએ એમાં પ્રશ્ન નંબર 2, આપેલ સ્વાદ કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે તેના નામ લખો। તો મિત્રો, અહીંયા તમને સ્વાદ આપ્યા છે એક બાજુ અને એની સામે તમારે જે સ્વાદ છે એ પ્રમાણેનો ખાદ્ય પદાર્થનું નામ લખવાનું છે। તો ખાટો સ્વાદ એમાં આવશે લીંબુ, આમલી, નારંગી। ગળ્યો તો એમાં આવશે શેરડી, ખાંડ, ગોળ। તીખો તો એમાં આવશે મરચા, આદુ, મરી। તુરો તો એમાં આવશે હળદર, આમળા, સોપારી। ખારો તો એમાં આવશે મીઠું, સંચળ। કડવો તો એમાં આવશે કારેલા, લીમડો અને મેથી। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ લખો। તમને સૌથી વધુ ભાવતી 4 વસ્તુના નામ અને તેના સ્વાદ જણાવો। તેમાં સૌથી પહેલું છે ગુલાબ જાંબુ, તો એમાં આવશે ગળ્યો। ઢોકળા તો ખાટો, પાણીપુરી તો તીખો, કારેલા તો એમાં આવશે કડવો। એના પછી જોઈએ બીજો નંબર, તમે લખેલી 4 વસ્તુનો સ્વાદ એક સરખો છે? તો કે ના, બધી વસ્તુનો સ્વાદ જુદો જુદો છે। એના પછી 3 નંબર, માત્ર સુગંધથી કઈ ખાદ્ય વસ્તુ ઓળખી શકાય છે? તો એમાં આવશે લસણ, ડુંગળી, વરિયાળી ને જીરું। એના પછી પ્રશ્ન નંબર 4, ખોરાક શા માટે ખૂબ ચાવીને ખાવો જોઈએ? એમાં આવશે ખોરાક ખૂબ ચાવીને ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે, એટલે ચાવીને ખાવો જોઈએ। 5 નંબર, લાળ રસનું કાર્ય શું છે? જેમાં આવશે લાળ રસ ખોરાક સાથે ભળીને ખોરાકને સુપાચ્ય બનાવે છે। એના પછી 6 નંબર, શિવાંશને ઝાડા ઉલટી થયા છે તો તેણે કેવો ખોરાક લેવો જોઈએ? એમાં આવશે શિવાંશે પ્રવાહી ખોરાક વધારે પ્રમાણમાં લેવો જોઈએ। એના પછી 7 નંબર, જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે તે આવું કેમ કરે છે? એમાં આવશે ગ્લુકોઝ લેવાથી શરીરને તુરંત જ એનર્જી મળે છે, એટલા માટે જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે। 8 નંબર, જરૂર કરતાં વધારે ખોરાક ખાવાથી શું થાય? એમાં આવશે જરૂર કરતાં વધારે ખોરાક ખાવાથી શરીરમાં તેનું પાચન થતું નથી અને આપણે બીમાર પડીએ છીએ। પ્રશ્ન નંબર 4, આપેલા વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો। જેમાં સારી બાબત હોય એમાં આપણે યોગ્ય લખીશું અને ખરાબ બાબતમાં અયોગ્ય। પેલું છે એમાં, નીમા ભણવાની સાથે સાથે રમતને પણ ખૂબ મહત્વ આપે છે, તો એમાં આવશે યોગ્ય। પ્રાંશુને ઘરે બનાવેલું ભોજન ભાવતું નથી, એમાં આવશે અયોગ્ય। સોહાના ટીવી જોતા જોતા ભોજન કરે છે, એમાં આવશે અયોગ્ય। એના પછી 4 નંબર, રુસ્તમ તેના ખોરાકમાં લીલા શાકભાજીનો નિયમિતપણે સમાવેશ કરે છે, એમાં આવશે યોગ્ય। 5 નંબર, શાળાના શિક્ષક બાળકોને પ્રાથમિક સારવાર પેટીની નિયમિત સમજ આપે છે, જેમાં આવશે યોગ્ય। શાળાના કેટલાક બાળકો મધ્યાહન ભોજન જમતી વખતે ટામેટા, ડુંગળી થાળીની બહાર કાઢી બાજુમાં મૂકી દે છે, એમાં આવશે અયોગ્ય। એના પછી 7 નંબર, ખુશ જમતા પહેલા નિયમિત સાબુથી હાથ ધોવે છે, જેમાં આવશે યોગ્ય। 8 નંબર, કેટલાક વિદ્યાર્થીઓ ચાવ્યા વિના ઝડપથી ખોરાક લે છે, એમાં આવશે અયોગ્ય। એના પછી પ્રશ્ન નંબર 5, વર્ગીકરણ કરો। જેમાં મિત્રો અહીંયા તમને અમુક ખોરાકના નામ આપ્યા છે, તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને સ્વાસ્થ્ય માટે હાનિકારક બંનેમાં વર્ગીકરણ કરવાનું છે, તો એ આ રીતે કરી શકાય। બરાબર છે। જોઈએ હવે આગળ પ્રશ્ન નંબર 6, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પેલું છે, આપણા શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો એમાં આવશે ઓપ્શન સી, મોં। નીચેનામાંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકનું જૂથ કયું છે? જેમાં આવશે ઓપ્શન એ, બ્રેડ, પાઉં ને કેક। પ્રશ્ન નંબર 3, ભૂખ લાગે ત્યારે શું થાય છે? તો એમાં આવશે આપેલા તમામ, માથું દુખે છે, ખૂબ ગુસ્સો આવે છે અને થાક લાગે છે। એના પછી 4 નંબર, જોયા કે ચાખ્યા વગર ફક્ત સુગંધથી ઓળખી શકાય
તેવો પદાર્થ કયો? જેમાં આવશે બી ઓપ્શન વરિયાળી. એના પછી નીચેનામાંથી તીખા સ્વાદનું જૂથ કયું નથી? એમાં આવશે ઓપ્શન સી રાઈ, હળદર ને ધાણા. 6 નંબર, શરીરની તંદુરસ્તી માટે નીચેનામાંથી શું કરશો? એમાં આવશે બી ઓપ્શન ખૂબ ચાવીને ખોરાક ખાવો. પ્રશ્ન 7, તમારી શાળામાં સ્વાસ્થ્ય જાળવવા માટે થતી પ્રવૃત્તિઓ વિશે લખો. અમારી શાળામાં સ્વાસ્થ્યની જાળવણી માટે નિયમિત રીતે નખની તપાસ કરવામાં આવે છે. સમયાંતરે બધા જ વિદ્યાર્થીઓની ડોક્ટરી તપાસ કરવામાં આવે છે. બધા બાળકોને પૌષ્ટિક આહાર મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવે છે. એના પછી પ્રશ્ન નંબર 8, નીચેના જોડકણા વાંચી તમે પણ આવા સ્વાસ્થ્યને લગતા જોડકણા બનાવો. તો મિત્રો અહીંયા તમને 2 જોડકણા આપ્યા છે બનાવીને. એવી જ રીતે અન્ય જોડકણા તમે બનાવી શકો. અહીંયા તમને બીજા 2 પણ આપ્યા છે. બરાબર છે? આવી રીતે જોડકણા બનાવી શકાય. તો મિત્રો અહીંયા ધોરણ 5 પર્યાવરણનો પાઠ 3ની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.